ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ તાલુકાના પુરસા ગામમાં રાત્રિના સમયે 12 ફૂટ લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતા ચકચાર મચી ગઈ હતી। મગર સબીરભાઈ પઠાણના ઘર આંગણે ઢાઢર નદીમાંથી ઘૂસી આવ્યો હતો। વન વિભાગને જાણ થતાં ટીમ તાત્કાલિક પહોંચી હતી અને જીવના જોખમે ભારે મુશ્કેલી વચ્ચે મગરનું રેસ્ક્યુ કર્યું હતું। પાંજરું નાનું પડતા રેસ્ક્યુમાં અડચણો પણ આવી હતી। ગામના લોકો મગર જોવા ટોળે વળ્યા હતા। મગરને સુરક્ષિત રીતે કબજે લઈ વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવશે। દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ તાલુકાના પુરસા ગામે રાત્રિના 12 વાગ્યે સબ્બીર પઠાણ નામના વ્યક્તિના ઘર પાસે મહાકાય મગર લગભગ 11 થી 12 ફૂટ લાંબો મગર જે રેસ્ક્યુ કરી આમોદ લાવવામાં આવ્યો છે વન વિભાગ કચેરી ખાતે, જ્યાં આ મગર એટલો મોટો છે, કેમેરામેન આપણને બતાવશે કે પિંજરાની અંદર પણ ના આવી રહે એટલો મોટો આ મહાકાય મગર રાત્રિના સમયે વન વિભાગની ટીમ જે અને ખૂબ જ ભારે જહેમત બાદ આ મગરને પકડ્યો છે અને તેને આમોદ વન વિભાગ ખાતે લાવવામાં આવ્યો છે। શું કહેશો સાહેબ, અને પકડવાની અંદર કેટલી મુશ્કેલી પડી હશે? આમ તો રાત્રે 2 વાગે અમારા સ્ટાફને અને જીવદયાના કાર્યકર શ્રી અંકિતભાઈ તથા અનિલભાઈ પઢિયાર અને સ્ટાફે રાત્રે 2 વાગે મેસેજ મળતા ત્યાં ગયા। 2 વાર તો મગર છટકી ગયેલો, ત્યાર પછી એને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવેલું છે। કેટલા લોકોની ટીમ અને પકડવા માટે ત્યાં પહોંચી હતી સાહેબ? લગભગ અમારી પાસે 5 થી 10 માણસની ટીમ ત્યાં હતી અને ગામના લોકોનો સહકાર છે, એને રેસ્ક્યુ કરવામાં આવેલો છે। ગામના લોકોની મદદથી અને આજે સ્થાનિક વન વિભાગની ટીમ દ્વારા આજે 10 થી 12 ફૂટ લાંબા મગરનું જે ઢાઢર નદીમાંથી આ મગર અવારનવાર આજુબાજુના ગામડાઓમાં આવી પહોંચે છે, તેમની અંદર આપણી સાથે જેઓ અંકિતભાઈ છે તેઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। તેમને પણ પૂછીશું કે તમે આ કેટલી મહેનત કરો છો આ મગર પકડવામાં, આને પકડવાની પાછળ તમને એમ એવું નથી લાગતું કે બીક જેવું હોય કે આમ? અમારા રોજનું થઈ ગયું છે ને મગર વધારે વાળામાં આવી ગયેલો, તો અમે ત્યાં જોતા અમારા અનિલભાઈ પઢિયાર ને હું ને અમારી ટીમ ત્યાં જઈને રેસ્ક્યુ કરીને આમોદ વન વિભાગમાં લાવેલા છે। હવે આ મગરને અહીંયાથી ક્યાં છોડવામાં આવશે? આ પ્રાકૃતિક વાતાવરણમાં છોડવામાં આવશે। તો આ હતા જે ટીમ જેમણે અહીંયા આગળ મગરનું રેસ્ક્યુ કર્યું હતું। હવે અમને પ્રાકૃતિક વાતાવરણમાં છોડવામાં આવશે। આ મગર અવારનવાર ઢાઢર નદીની અંદર આવા મોટા મહાકાય મગર આવી ચડે છે અને ગામડાઓની અંદર જાય છે અને હાલની અંદર આમોદની અંદર જે આ પુરસા ગામમાંથી જે મગર પકડાયો છે તે ખૂબ જ મોટો છે, જે પિંજરામાં પણ નથી આવી રહેતો। હવે આ મગરને સહી સલામત છોડવામાં આવશે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાત।